બોલો દીપકાનજી. એવું જ નથી. એવું જો એ શ્રદ્ધામાં બેસી ગયું ને નક્કી જ કર્યું, નક્કી થઈ. આજે દાદા કહે છે કે તમે ઘર્ષણમાં નથી આવવું એવું નક્કી કરો અને શ્રદ્ધામાં બેસી જાય તો કે સંકિત થઈ ગયું કે છે. હવે આપણને તો જ્ઞાન મળ્યું એટલે દાદાએ કીધું કે તમને સંકિત થઈ ગયું છે. જેને સંકિત થઈ ગયું હોય તો પછી એમનાથી ઘર્ષણમાં અવાય જ નહીં. અને બીજું શું કીધું કે સંકિત થઈ ગયું, અને સંકિતનો મતલબ શું કે પોતાના માટે શ્રદ્ધા એવી થઈ ગઈ કે પોતાના માટે કોઈ શંકા નહીં. એટલે પોતાના માટે શંકા વિનાની શ્રદ્ધા. એટલે એમ કહેવાય, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ જે આપણને શું કે દાદાએ કરી આપ્યું છે. હવે એની સામે આપણને કહે છે સંકિત થઈ જશે. કે જો જેમને સંકિત થઈ ગયું એટલે શું થયું? શ્રદ્ધામાં બેસી ગયું, શુદ્ધાત્મા છું એ તો ખરું, પણ સાથે સાથે એ પોતાના રહ્યા નહીં. પોતાના રહ્યા નહીં એટલે એ સમર્પિત થયા. સમર્પિત હોય એ સંકિત હોય. જે પોતાની મરજીથી ચાલતા હોય એને સંકિત કહેવાતું નથી. હવે ફરીથી આપણે આ એક વાત આપણે વારે વારે કરવા માંગીએ છીએ અને કરીએ પણ છે કે આપણને કૃપાથી પ્રાપ્ત થયેલું છે. એટલે જે શું કહેવાય, બાર ક્રમ માર્ગમાં એમ કે આવું તો આમ જ હોય. આમ જ હોય એટલે જો તમને સંકિત હોય તો આમ હોય જ. તમે પછી સંકિત થયા પછી આ બધી વાતો શું કરો છો એમ કરી. પણ અહીંયા એવું નથી. આ અક્રમ સંકિત થયેલું છે. એટલે સંકિત સામાન્ય રીતે વ્યવહાર ચોખ્ખો થયા પછી થાય છે. એટલે આ ઘર્ષણમાં નહીં આવવું એ વ્યવહાર તમારો એવો થઈ ગયો અને એ જો એવી શ્રદ્ધામાં બેસી ગયું અને નક્કી થઈ ગયું તો કે સંકિત થઈ ગયું કહેવાય. એટલે અહીંયા આપણે સમજીએ કે આ બધા વ્યવહાર ઓળંગ્યા પછી બહાર વ્યવહારમાં સંકેત થાય છે. એટલે પોતાના માટે શંકા વિનાની શ્રદ્ધા, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે શું? તો કે શુદ્ધાત્મા છું એટલે ઘર્ષણમાં ક્યારે આવે કે પ્રકૃતિનો પક્ષ હોય, પોતાનો પક્ષ હોય, ત્યારે ઘર્ષણમાં આવે. એટલે એમને ઘર્ષણ થાય જ. અહીંયા જ્યારે પ્રકૃતિનો પક્ષ જ તૂટી જાય એટલે આ ઘર્ષણમાં નહીં આવું નક્કી કરે ત્યારથી એમનો પ્રકૃતિનો પક્ષ તૂટી જાય અને સંપૂર્ણ નક્કી થઈ ગયું. એટલે કહેવાનું શું? એના તરફની બધી ના થઈ ગઈ પ્રકૃતિના પક્ષની, અને તેથી એને સંકિત થયું કહેવાય. ત્યારે હવે ખરેખર જોવા જાય ને તો
આજે થાય છે એ લોકોને ઘર્ષણમાં નથી આવવાનો, બધો વ્યવહાર ચોખ્ખો કર્યા પછી પણ એમને પોતાના સંબંધમાં શ્રદ્ધા બેસતી નથી. એ જ્યાં સુધી કૃપા થાય નહીં ત્યાં સુધી શ્રદ્ધા ખુલ્લી થતી નથી. અને આપણને કૃપા પહેલા પ્રાપ્ત થઈ ગઈ છે આ બધા વ્યવહાર ચોખ્ખા કર્યા વગર. જી અને માટે આપણને આ છે યથાર્થ સંકિત અક્રમ સ્વરૂપે. અક્રમ સ્વરૂપે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે વ્યવહારની કચાશ હોવા છતાં પોતાના સંબંધમાં નિશંક કર્યા. દાદાની કૃપાએ આપણને નિશંક કર્યા. જી જી એટલે હવે આપણે સંકિતનો લાભ લઈને આ બધા વ્યવહારની કચાશમાંથી નીકળી જવાનું છે. હવે આ સંકિતનો મતલબ ખરેખર શું થાય એના પરથી આપણને ખબર પડે કે બહાર વ્યવહારમાં પરોક્ષ આજ્ઞાથી એ લોકો વ્યવહાર ચોખ્ખો કરે છે. અને વ્યવહાર ચોખ્ખો કરતા કરતા પછી એ ચોખ્ખા થાય ને તો એ સંકિત થતું નથી. પછી એ કૃપા તો છેલ્લા જોઈએ જ છે. જી 12મા પ્રસ્થાનના જ્ઞાનીની કૃપા, અનુભવીની કૃપા, એટલે અનુભવી જ્ઞાનીની કૃપા, સ્થિર થયેલાની કૃપા. હવે આપણને સ્થિર થયેલા એવા 12મા ગુણસ્થાનના જ્ઞાની મળ્યા જેમણે અપાર કરુણા કરીને આપણને એ જ સંકિત અક્રમ સ્વરૂપે એટલે વ્યવહારને અડ્યા વગર બાજુ પર મૂકીને આપણને કરી આપ્યું છે. એટલે હવે આપણી જવાબદારી શું બને છે એને જ સમજવાનું છે કે જ્યાં બહાર વ્યવહારમાં જેમને આવું થાય છે તો એ સમર્પિત જ હોય. જી એટલે એમણે એ આજ્ઞા પરોક્ષ રીતે મળીને પણ આટલું બધું ચોખ્ખું કર્યું છે. આપણને તો પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા મળી છે, પ્રત્યક્ષ આજ્ઞા મળી છે. તો અને સ્પષ્ટ આજ્ઞા અહીંયા ત્યાં તો છે ને ખાલી બે જ વસ્તુ કહેવામાં આવે છે. વ્યવહાર નહીં એટલે કે વ્યવહાર અને નિશ્ચય નહીં, માન્યતા નહીં એટલે માન્યતા એટલે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. આ વ્યવહાર અને આ નિશ્ચય એટલાથી જ બીજું બધું સમજી લેવાનું. ત્યારે આપણને વ્યવહાર નિશ્ચયનો ભેદાંકન તો કરી આપ્યું કૃપાથી. ત્રીજી, ચોથી ને પાંચમી આજ્ઞા પણ આપી છે જે ખરેખર આ બે આજ્ઞાનો વિસ્તાર છે અને સીધી સમજણ છે. એટલે મુદ્દા પર આપણે આવીએ કે કૃપાથી સંકિત પ્રાપ્ત થઈ ગયું છે એટલે આ બધી ભૂલો હોય જ નહીં પણ આપણામાં છે. એટલે એ આપણે પાક્કું કરીએ કે આપણે શું કહીએ, જે પોતાના રહ્યા નહીં જ્ઞાનીના થઈ ગયા, જ્ઞાનીના ચરણમાં બધું સમર્પણ કરી દીધું તો તમારું કશું રહ્યું નહીં. એટલે આપણે એમની આજ્ઞામાં રહીએ છીએ અને આજ્ઞા આપણને સંભાવે નિકાલ કરવા કહે છે તો સંભાવે નિકાલ કરવામાં કયું ઘર્ષણ થઈ શકે એમ છે. અને છતાં આજના પરિપ્રેક્ષમાં એટલે કે આજના સમય પ્રમાણે કળિયુગમાં આપણને આજ્ઞા બી મળી અને મન વણિકાની એકતા નથી એ સ્થિતિ પણ છે. એટલે આજ્ઞાનો નિશ્ચય એ આજ્ઞાનો અંતરાય તોડે છે. આજ્ઞાનો નિશ્ચય આજ્ઞાનો અંતરાય તોડે છે. અને જ્યાં જ્યાં આજ્ઞા ચુકાય છે આપણી જાગૃતિ અક્રમ જાગૃતિ છે. અક્રમ જાગૃતિ એટલે એ કૃપાથી ખુલ્લી થયેલી છે. એટલે અક્રમ જાગૃતિ આપણી ભૂલ દેખાડીને જ રહે અને દેખાડે છે. એટલે આપણે એના પ્રતિક્રમણ રાખીએ છીએ. આ ખ્યાલ આવ્યો? જી જી એટલે આપણે કે બહાર તો એવી વાત થાય છે ને કે સમર્પિતને પ્રમાદ હોય જ નહીં.
જે આશ્રિત થયેલા છે, ગુરુને આશ્રિત થયેલા છે, આપણે જ્ઞાનીને આશ્રિત થયેલા છે. હવે જી જ્ઞાનીને આશ્રિત થયેલા એટલે જ્ઞાનીની આજ્ઞામાં આવેલા કેવા હોય? એ પોતાના રહ્યા જ નહીં, પોતાના હોય જ નહીં. ત્યારે આપણે વિચાર કરીએ ને તો આપણે આપણા ઘરવાળાના થતા નથી. જ્ઞાનીના થયા કરીને કહીએ છે ખરા, હમ પણ જ્ઞાનીના થયા નથી. અને જ્ઞાનીના થાય તો એ ઘરના ના થાય. થાય ખબર પડી? જી જી એટલે આ બધામાં એક જ વસ્તુ છે, આપણને પ્રાપ્તિ માટે શંકા નથી, પણ વ્યવહાર અને વ્યવહારની ભૂલ એટલે કે એ ભૂલોના પરિણામ આપણને સમજાતા નથી. આ જેમ જેમ સમજાતા જાય ને તેમ તેમ હૃદયપૂર્વકના આપણા પ્રતિક્રમણ થાય. જય જી સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ પ્રોફેસર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપક. જય સચ્ચિદાનંદ પ્રોફેસર. જય You can સચ્ચિદાનંદ. start. You can start. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. નમસ્કાર.